નડિયાદની નવદુર્ગા નવરાત્રી મહોત્સવની થોડાક જ પલો બાકી છે અને ખેલૈયાઓ ખૂબ ઉત્સાહમાં છે. મારી સાથે છે એમના આયોજક હેમાંગભાઈ પટેલ. આપણે એમને જ પૂછીએ કે શું વ્યવસ્થા આ વખતે કરવામાં આવી છે અને ખેલૈયાઓને કેવી મજા પડવાની છે. હેમાંગભાઈ, આ વખતે કેવી વ્યવસ્થા રાખવામાં આવી છે? જય મહારાજ, જય માતાજી. આ વર્ષે મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવદુર્ગા નવરાત્રી મહોત્સવનું સૌથી મોટું આયોજન કરવામાં આવે છે, જેના માટે અંદર ગ્રાઉન્ડમાં જે ગરબા ખેલૈયાઓની કેપેસિટી આશરે 20 થી 25,000ની છે. ત્યારબાદ 7 થી 8,000નું સીટિંગનું એરેન્જમેન્ટ રાખવામાં આવ્યું છે, જે ચેર છે, ટેન્ટ છે, વીઆઈપી ટેન્ટ, વીવીઆઈપી ટેન્ટ જેવી સુવિધા રાખવામાં આવી છે. ત્યારબાદ આપણે પબ્લિક માટે તમે આમાં જોઈ શકો છો કે ફૂડ સ્ટોલની વ્યવસ્થા રાખવામાં આવી છે. 25 થી 30 જેટલા ફૂડ સ્ટોલ રાખવામાં આવે છે. ત્યારબાદ જે સૌથી મોટો આપણે જે ગરબા ગ્રાઉન્ડમાં એક ઇસ્યુ હોય કે જે ગરબે ઘૂમતી લેડીઝ કે છોકરીઓ માટે જે વોશરૂમનો સૌથી મોટો ઇસ્યુ હોય છે, તેના માટે અમે વિશાળ વોશરૂમનું આયોજન કરેલ છે. ત્યારબાદ તમે જોવો છો કે આ મોટું મંદિર છે અને એ બધું બહુ સૌથી મોટું આયોજન કરવામાં આવેલ છે નડિયાદમાં. ખાસ કરીને અત્યારે જ્યારે સિક્યુરિટીની વાત હોય તો સીસીટીવી કેમેરા, ફાયર સેફટી, મેડિકલ સેફટી આપણી ત્યાં કેવું રહેશે? સેફટી માટેની સૌથી મોટી સુવિધા છે કે આખા ગ્રાઉન્ડની પ્રીમાઇસીસમાં 20 થી 25 જે કેમેરા મૂકવામાં, સીસીટીવી કેમેરા મૂકવામાં આવે છે. ફાયર સેફટી માટે આપણે કંઈ બૂથ મૂકીશું, મેડિકલ માટે બી એક બૂથ મૂકીશું અને સીસીટીવી કેમેરા માટે આપણે એક પોલીસ બાજુમાં ચોકી બનાવી છે કે ત્યાંથી આપણે બધું ચેક કરી શકીશું. એની સાથે આપણે વાત કરીએ તો પોલીસ સાથે જે બાઉન્સર્સની ટીમ તમારી હશે, એમાં મેલ અને ફિમેલ થઈને તમે કેટલા બાઉન્સર્સ આખા ગ્રાઉન્ડમાં મૂકવામાં આવે? અમે ફિમેલ 10 બાઉન્સર અને મેલ અમે 40 બાઉન્સર મૂકવાના છે આખી ગ્રાઉન્ડની પ્રીમાઇસીસમાં, જે એન્ટ્રી થી એક્ઝિટ સુધી અને આખા ગ્રાઉન્ડની પ્રીમાઇસીસમાં અમે એટલી સિક્યુરિટી મૂકવાના છે.